ભગવાન વિષ્ણુના 10 અવતાર 10 અવતારની સંપૂર્ણ કથા આપણે જાણીશું આ વિડીયોમાં। ભગવાન વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર છે। જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ, અધર્મ અને અત્યાચાર વધે છે ત્યારે તેઓ વિવિધ અવતાર લઈને ધર્મની સ્થાપના કરે છે। ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અર્થાત જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું। પહેલો અવતાર છે મત્સ્ય અવતાર। 10 અવતારનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર છે। એક વખત ભયંકર પ્રલય આવવાનો હતો। ભગવાન રાજા મનુને માછલીના રૂપમાં દર્શન આપ્યા અને તેમને જીવનના બીજ, ઋષિઓ અને વેદોની રક્ષા કરવાનો આદેશ આપ્યો। આ અવતાર પરથી આપણને એ સંદેશ મળે છે કે સંકટના સમયમાં ધૈર્ય અને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ। બીજો અવતાર છે કુંભ અવતાર। દેવો અને દાનવો અમૃત મેળવવા માટે સમૃદ્ધ મંથન કરી રહ્યા હતા। મદરાચલ પર્વત મંથન દરમિયાન ડૂબવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ પર પર્વતને ટેકો આપ્યો। આ અવતાર આપણને એ સંદેશ આપે છે મહાન કાર્ય માટે ધીરજ અને સ્થિરતા જરૂરી છે। ત્રીજો અવતાર છે વરાહ અવતાર। વિરણાક્ષ નામના અસુરે પૃથ્વીને સમુદ્ર તળિયે લઈ જઈ છુપાવી દીધી। ભગવાનને વરાહ સ્વરૂપનું ધારણ કરીને હિરણાક્ષનો વધ કર્યો અને પોતાના દાંત પર પૃથ્વીને ઉપાડી ફરી સ્થાપના કરી। આપણને એ સંદેશ આપે છે કે ભગવાન હંમેશા સૃષ્ટિની રક્ષા કરે છે। ચોથો અવતાર છે નરસિંહ અવતાર। ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમના પિતા હિરણ્યકશિપુ ભગવાનનો વિરોધ કરતો। તેમણે પ્રહલાદને મારવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ ભગવાનને અડધા સિંહ અને અડધા માનવ સ્વરૂપે પ્રગટ થઈને હિરણ્યકશિપુનો વધ કર્યો। આ અવતાર આપણને એ સંદેશ આપે છે કે સાચા ભક્તોની રક્ષા માટે ભગવાન કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે। પાંચમો અવતાર વામન અવતાર। રાજા બલિ મહાન દાની હતા, પરંતુ તેમને પોતાના બળ અને દાનનો અહંકાર થઈ રહ્યો હતો। ભગવાને નાના બ્રાહ્મણ બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને 3 પગલાં જમીન માંગી। પછી વિરાટ સ્વરૂપ ધારણ કરીને 2 પગલાંમાં આખું બ્રહ્માંડ માપી લીધું। આ અવતાર આપણને એ સંદેશ આપે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે। છઠ્ઠો અવતાર પરશુરામ અવતાર। ક્ષત્રિય રાજાઓમાં અત્યાચાર વધી ગયો હતો। ભગવાને પરશુરામ તરીકે જન્મ લઈને અધર્મી રાજાનો નાશ કર્યો। તેઓ ભગવાન શિવના મહાન ભક્ત હતા અને તેમને દિવ્ય પરશુ પ્રાપ્ત હતું। આ અવતાર આપણને એ સંદેશ આપે છે કે સત્ય, ધર્મ અને મર્યાદા જીવનમાં સૌથી મોટું ગુણ છે। સાતમો અવતાર શ્રીરામ અવતાર। ત્રેતા યુગમાં ભગવાને અયોધ્યામાં શ્રીરામ તરીકે જન્મ લીધો। તેમને વનવાસ સહન કર્યો, સીતાજીનું અપહરણ કરવામાં રાવણનો વધ કર્યો અને આદર્શ રાજા, પુત્ર, ભાઈ અને પતિ તરીકે જીવન જીવ્યું। આ અવતાર આપણને સંદેશ આપે છે સત્ય, ધર્મ અને મર્યાદા જીવનમાં સૌથી મોટા ગુણ છે। આઠમો અવતાર શ્રી કૃષ્ણ અવતાર। દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો। બાળપણમાં અનેક અસુરોનો સહાય કર્યો, ગોવર્ધન પર્વત ઉઠાવ્યો, કંસનો વધ કર્યો અને મહાભારતમાં અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું। આ અવતાર આપણને સંદેશ આપે છે કે કર્મ કરો, ફળની ચિંતા ભગવાન પર છોડો। નવમો અવતાર ભગવાન બુદ્ધ અવતાર। ભગવાન બુદ્ધે માનવ જાતને અહિંસા, દયા, પ્રેમ અને કરુણાનો માર્ગ બતાવ્યો। તેમણે શીખવ્યું કે ક્રોધ, લોભ અને મોહથી દૂર રહીને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે। આ અવતાર આપણને એ સંદેશ આપે છે કે દયા અને કરુણા સૌથી મોટો ધર્મ છે। 10મો અવતાર કલ્કી અવતાર। કળિયુગમાં અંતમાં જ્યારે પાપ અને અધર્મ ચરમસીમાએ પહોંચશે ત્યારે ભગવાન કલ્કી અવતાર ધારણ કરશે। શાસ્ત્રો મુજબ તેઓ સફેદ ઘોડા પર સવાર હશે અને તેમના હાથમાં તેજસ્વી તલવાર હશે। આ અવતાર આપણને સંદેશ આપે છે કે સત્યની જીત અને અધર્મનો નાશ નિશ્ચિત છે। 10 અવતાર અને વિકાસનો સંબંધ। કેટલાક વિદ્વાનો માને છે કે 10 અવતાર જીવનમાં વિકાસ કર્મને પણ દર્શાવે છે। મત્સ્ય જળચર જીવન, કૂર્મ જળ અને જમીન બંને, વરાળ એટલે સ્થળચર પ્રાણી, નરસિંહ અડધો પ્રાણી અને અડધો માનવ, વામન પ્રારંભિક માનવ, પરશુરામ શસ્ત્રધારી માનવ, શ્રીરામ આદર્શ માનવ, શ્રી કૃષ્ણ પૂર્ણ જ્ઞાનવાળા માનસ, બુદ્ધ આધ્યાત્મિક માનવ અને કલ્કી ભવિષ્યનો દિવ્ય માનવ। ભગવાન વિષ્ણુના 10 અવતાર માત્ર કથાઓ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતા દિવ્ય સંદેશો છે।
દરેક અવતાર આપણે ધર્મ, સત્ય, કર્તવ્ય, ભક્તિ, દયા અને ન્યાયનો માર્ગ બતાવે છે. જે વ્યક્તિના અવતારોના આદર્શો જીવનમાં અપનાવે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમને ભગવાન વિષ્ણુના 10 અવતાર વિશેની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરો. આવા જ ધાર્મિક, આધ્યાત્મિક અને ભક્તિભર્યા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. તમને સૌથી પ્રિય વિષ્ણુ અવતાર કયો છે તે કમેન્ટમાં જરૂર જણાવજો.